સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 36 શું આપું છે I equal to integration x plus 1 ના છેદમાં x into x plus log x આખાનો વર્ગ dx. હવે ધ્યાનથી જો મિત્રો, આનું વિકલન શું થાય? x plus log x નું વિકલન શું થાય? બોલો. x plus log x નું વિકલન શું થાય? x plus log x. એને શું માની લો? t માની લો. શું માની લો? t. શું થાય વિકલન? x નું વિકલન કેટલું થાય? બોલો જલ્દી ફટાફટ. x નું વિકલન 1, log x નું વિકલન 1 ના છેદમાં 1, જ્યાં વિકલન પૂરું થાય ત્યાં dx is equal to dt. તો લસા લઈ લો. x plus 1 ના છેદમાં x ઓટારીની આ બંને થઈને શું બની ગયું? dt બની ગયા કે નહીં? આ બંને થઈને શું બની ગયું? dt બની ગયા, રાઈટ? અને આ શું બની ગયું? t સ્ક્વેર. તમારે t સ્ક્વેર નું સંકલન કરવાનું થયું. કાંઈ અચળ બચળની માથાકૂટ કોઈ આવી નથી. તમારે સંકલન કોનું કરવાનું થયું? t સ્ક્વેર નું. t સ્ક્વેર નું સંકલન શું થાય? t સ્ક્વેર નું સંકલન શું થાય? tq/3. એટલે t એટલે કોણ? x plus log x આખાનો વર્ગ, આખાનો ઘન છેદમાં 3. તમારે એક સ્ટેપ વધારતા વધારી શકો. I equal integration t square dt. કારણ કે આ t થઈ ગયા છે, આ બને છે dt. આનું સંકલન શું થાય? t નો ઘન. t નો ઘન, t એટલે કોણ? x plus log x આખાનો ઘન છેદમાં 3 plus 6. That's all answer. પછી જો પછીનો પણ થોડુંક ધ્યાન રાખશો. તો 37મો દાખલો છે. શું કહે? ઇન્ટિગ્રેશન x³ into tan inverse x ની પાવર 4 upon 1 plus x ની પાવર 8 dx. ભાઈ આવડો મોટો પાવર હોય ને બોર્ડના દાખલાની અંદર, શેમાં? બોર્ડમાં. તો સીધું કોકને ધારવાથી આવતું હોય અને તમને એટલી તો ખબર હોવી જોઈએ મિત્રો, શું કે આપણી પાસે tan ઇન્વર્સ ના સંકલનનું કોઈ સૂત્ર નથી, log નું પણ કોઈ સૂત્ર નથી. એટલે એને ધારવું જ પડે, અથવા તો એને કંઈક અલગ રીત કરવી પડે. એને મારે શું કરવી પડે? અલગ રીત કરવી પડે. તો હું અહીંયા મારે શું ધારવું પડશે? શું ધારવું પડે? tan ઇન્વર્સ x ની 4 ઘાત ધારો એટલે ઓટોમેટિક ખટાખટ બધું બહાર નીકળે. જો કોને ધારું? 4 ઘાત બરાબર t. હવે મેં તમને કીધું તો જેવી રીતે ગુણાકાર ભાગાકાર કરો, ગુણાકાર કરવો જ પડે, એવી જ રીતે તમે સંકલન કરો તો વિકલન ક્યાંક ને ક્યાંક કરવું જ પડે. તો જ્યારે ધાર્યું હોય, આદેશ લીધો હોય, ત્યારે વિકલન ફરજિયાત છે. તો tan ઇન્વર્સ x નું વિકલન શું થાય બચ્ચો? tan ઇન્વર્સ x, what is derivative of tan inverse x? તો derivative of tan inverse x શું થાય? 1/1 plus x square. એટલે 1/1 plus input square of the input. પણ આ જે ઇનપુટમાં કોણ છે? x power 4. તો અહીંયા શું થશે? therefore 1/1 plus x ની પાવર 4 એનો વર્ગ. ને પછી પાછું ઇનપુટ નું વિકલન x ની પાવર 4 નું પણ વિકલન શું થાય? 4 આગળ આવે 4x³ ને x નું વિકલન dx is equal to dt. જો દેખાઈ ગયું? x³ ના છેદમાં આ x ની પાવર 8 થઈ ગઈ. એટલે ઇન શોર્ટ તમે જોવા જાવ તો આપણો દાખલાનું મોડ આ રીતે આવી ગયો. શું આવી ગયો? તો કે x³ 1 plus x power 8 dx equal to dt ના છેદમાં 4. શું થઈ ગયું? dx equal to પેલા 4 નીચે લઈ જાઓ. એટલે કે x³ ના છેદમાં 1 plus x ની પાવર 8 dx ની જગ્યાએ શું? dt ના છેદમાં 4. તો I શું બની ગયા? હવે આપણા I શું થઈ ગયા? I is equal to 1 2 અને 3 ભેગા થઈને 1 ના છેદમાં 4. 1 ના છેદમાં 4 તો અચળ કહેવાય, બહાર આવી જાય. આગળ જગ્યાએ t dt.
નું સંકલન t સ્ક્વેર બાય 2 t સ્ક્વેર બાય 2 બાય 2 નું 4 તો 8 થયા t સ્ક્વેર t એટલે કોણ તો કે tan ઇનવર્સ x ની 4 ઘાત એનો વર્ગ છેદમાં 4 હતા સંકલનના 2 આવશે એટલે 8 થઈ ગયો। પછીનો દાખલો જો 38 ને 39 માં દાખલો વિકલ્પ છે વિકલ્પ તમે આરામથી કરી શકો બરોબર સીધું ધારો એટલે આવી જાય 38 માં દાખલો સો ઇન્ટિગ્રેશન 10x ની 9 ઘાત પ્લસ 10 ની x ઘાત ઇન્ટુ log 10 bg છેદમાં અરે વચ્ચે આનું વિકલન કરો શું થાય આનું વિકલન કરો શું થાય x ની 10 ઘાત નું વિકલન કરો તો શું થાય તો કે 10x ની 9 ઘાત છે આનું વિકલન કરો શું થાય a ની x ઘાત નું વિકલન શું થાય a ની x ઘાત નું વિકલન a ની x ઘાત * log h આનું વિકલન શું થાય 10 ની x ઘાત * log 10 તો ઉપર છે આ ઉપર કોણ છે છેદનું વિકલન છે કોણ છે છેદનું વિકલન શું તો f' ના છેદમાં f આ t આ dt આ t એટલે 1 ના છેદમાં t જેવું આપણને ફીલિંગ આવી કોના જે ફીલિંગ આવી 1 ના છેદમાં t તો આનો આન્સર શું આવશે log મોડ આ તો પોઝિટિવ જ હોય એટલે મગજમારી નથી x ની 10 ઘાત પ્લસ 10 ની x પ્લસ કયો વિકલ્પ થયો ચલો વિકલ્પ 39 નો દાખલો 1 ના છેદમાં કેટલા છે sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ cos સ્ક્વેર આલ્ફા અરે x આલ્ફા ક્યાં આવી ગયા હમણાં 11 ધોરણ ભણે આલ્ફા એટલે આન્સરમાં ખૂણો ડબલ થાય છે કે નથી થતો એક જ ખૂણો ડબલ થાય બીજા ખૂણા ડબલ થતા નથી એટલે ડબલ ખૂણામાં જ્યારે sin અને cos નો ગુણાકાર આવે ત્યારે આપણે ડબલ ખૂણાને સ્ટ્રેટેજી અપનાવી પણ ડબલ થતા નથી આને કેવી રીતે કરીશું દીકરાઓ આને કેવી રીતે કરીશું આમ તો ઘણી બધી રીતે થાય પણ આપણે આપણા જવાબ પ્રમાણે શું થાય તો જો અહીંયા sin સ્ક્વેર cos સ્ક્વેર ગુણાકારમાં છે તો ઉપર તમને sin સ્ક્વેર અને cos સ્ક્વેર કોઈ પણ ફોર્મમાં દેખાય છે ખરા કોઈ પણ ફોર્મની અંદર sin સ્ક્વેર અને cos સ્ક્વેર દેખાય છે ખરા કોઈ પણ ફોર્મની અંદર sin સ્ક્વેર અને cos સ્ક્વેર દેખાય છે ખરા હા 1 એટલે શું કહેવાય sin સ્ક્વેર x cos સ્ક્વેર x તો મૂકી દો અહીંયા શું કહેવાય આને 1 ને શું કહેવાય છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ થઈ ગયું વિભાજન કરો એક આની નીચે મૂકી દો આ નીચે મૂકી દો તો આ નીચે મૂકો શું થાય sin સ્ક્વેર જ્યારે 1 ના છેદમાં cos વર્ગ 1 ના છેદમાં cos વર્ગ શું લખાય sec વર્ગ x રાઈટ પ્લસ આને શું લખાય 1 ના છેદમાં cos વર્ગ 1 ના છેદમાં sin સ્ક્વેર શું લખાય cos x સ્ક્વેર x હવે આનું સંકલન જાણીએ છીએ આપણે secant સ્ક્વેર નું શું થાય tan x tan આનું શું થાય -cot x એક આ રીતે થાય બીજી આ રીતે પણ થાય જ્યારે sin cos નો ગુણાકાર મને દેખાય એટલે હું એને ડબલ માં ફેરવતો હોય એવો પ્રયત્ન કરું એટલે કે અહીંયા મારે એ sin નો વર્ગ cos નો વર્ગ 2 નો વર્ગ જોઈએ તો 2 નો વર્ગ માટે ઉપર જે 4 વડે ગુણી નાખો એથી ફરીથી આવું કરું 4/2 sin x cos x આખાનો વર્ગ કોઈ ફેરફાર કર્યો નથી જોઈ લો 2 નો વર્ગ 4 આ કરે કે sin 2x કરે કે sin 2x છેદમાં છે ઉપર જે શું થાય cos x સ્ક્વેર 2x આ ચાર અચળ કે બહાર લખી નાખું ઇન્ટિગ્રેશન cos x સ્ક્વેર 2x dx થાય કે ને cos x સ્ક્વેર નો tan - cot x તો શું થાય
આ 4 આનું શું થાય માઈનસ cot 2x x નો સહગુણક છેદમાં આ ઉડી ગયા તો બીજો આન્સર આ પણ -2 cot 2x c આ આન્સર પણ આવે આનો ચોપડીમાં લખી લેજો બરોબર આ આન્સર પણ આનો આવે બરોબર ચોપડીમાં લખી લેજો ઓકે લખી લો લખી લો ફટાફટ થઈ ગયું હવે જો અમુક પ્રકારના આદેશો અમુક દાખલાને જોવો ને બેટા અમુક દાખલા જોવો ને તો તમને એમ થાય બસ આમાં આ જ આદેશ લેવાય બરાબર લખાઈ દો પેલા અમુક આદેશો કેવી રીતે લેવા પહેલી વાત છે ત્રિકોણમિતિ માટે આદેશ કોના માટે ત્રિકોણમિતિ માટે આદેશ પહેલું ધ્યાન રાખજો કે જ્યારે તમારી પાસે આવું આવે sin ની m ઘાત x into cos ની n ઘાત x આવું કંઈક આવે સો sin ની m ઘાત x into cos ની n ઘાત x આવું કંઈક આવે તો તમારે પહેલું વિચારવાનું નંબર 1 m અને n બે માંથી એક અયુગ્મ હોય બે માંથી એક કેવો એક ઓડ હોય અયુગ્મ હોય એકી સંખ્યા હોય બરોબર જ્યાં m અને n પૂર્ણાંક બરોબર પહેલું કે m n belongs to n તથા m અને n માં એક બરોબર એક કેવો હોય એક યુગ્મ અને એક કયો હોય કોણ યુગ્મ હોય કોણ અયુગ્મ હોય યાર કોઈ મતલબ એક યુગ્મ હોવો જોઈએ એક અયુગ્મ હોવો જોઈએ બસ એટલે કે આ રીતે ઇન્ટિગ્રેશન sin ની 5 ઘાત x into cos ની 4 ઘાત x આ પણ ચાલે અને ઇન્ટિગ્રેશન sin ની 6 ઘાત x into cos ની 3 ઘાત x આ પણ ચાલે કોણ યુગ્મ છે કોણ અયુગ્મ છે એની સાથે મતલબ નથી ધ્યાન રાખજો બરાબર એટલે cos અને sin ના ગુણાકાર હોય બરાબર ત્યારે એની ઘાત જોઈ લેવાની પહેલા તો એની ઘાત પોઝિટિવ ઇન્ટીજર છે કે નહીં ચેક કરવાનું પછી જોવાનું એક યુગ્મ અને એક અયુગ્મ હોય તો ધ્યાન રાખવાનું ખાસ ધ્યાન રાખવાનું સો યુગ્મ ઘાતનો જે આધાર હોય એને ધારવાનો કોને યુગ્મ ઘાતના આધારને ધારો કોને યુગ્મ ઘાતાંકના આધાર નો ધારો એટલે આદેશ લો શું લો आदेश दो तुम्हारा काम हो जाएगा इजीली काम हो जाएगा सो दाखला की यहाँ बात करिए यहाँ साइन ની અયુગ્મ ઘાત છે cos ની યુગ્મ ઘાત છે તો કોને ધારું cos તે ધારું કોને ધારું cos તે કોનો આદેશ લો cos નો આદેશ લો તો cos x = કેટલા લઉં t હવે આદેશ after taking substitution we must ડેરિવેટિવ બરાબર એનું ડેરિવેટિવ આપણે કરવું જ પડે તો આનું ડેરિવેટિવ શું થાય cos નું વિકલન શું થાય માઈનસ sin હું ડાયરેક્ટ આને આપી દઉં તો શું થાય sin x dx = -dt અમારે dx ની બાજુમાં sin જોઈએ એટલે એનો મતલબ જેની અયુગ્મ ઘાત છે એને બ્રેક કરવો પડે મારે શું કરવો પડે બ્રેક આમાંથી એક sin ને તોડીને આને આપી દો શું થાય sin x dx થઈ ગયું ને જેવો sin x dx થઈ એટલે -dt થઈ ગયું
ને આ શું થશે sin ની 4 ઘાત અને બાકીનાને શું કરવાનું cos માં ફેરવી નાખો sin ની 4 ઘાત બરોબર હવે અહીંયા શું કરો જો અહીંયા પોઝિશન કેવી થશે ધ્યાન રાખો I ઇઝ ઇક્વલ શું થાય ઇન્ટિગ્રેશન sin ની 4 ઘાત x ઇન્ટુ cos ની 4 ઘાત x sin x dx થાય કે નહીં આ શું બનશે બેટા dt આ t ની 4 ઘાત પણ આનું શું આમાં તો sin છે સાહેબ dt 4 વાર ન લખાય એક જ વાર લખાય dt 4 વાર લખાય તો ભાઈ sin ની 4 ઘાત છે તો આને તમે આવું ન લખી શકો કે 1 cos સ્ક્વેર આ કેટલા લખ્યા છે 1 cos સ્ક્વેર x આ કેટલા લખ્યા છે sin સ્ક્વેર લખ્યા છે એનો વર્ગ કરો તો sin ની 4 ઘાત થઈ ગઈ હા આ શું થઈ ગયું sin ની 4 ઘાત આ કેટલા છે cos ની 4 ઘાત x હવે મૂકી દો બધી કિંમતો તો હવે I બરાબર કેટલા થયા ઇન્ટિગ્રેશન 1 cos એટલે t એટલે કેટલા થયા t સ્ક્વેર એનો સ્ક્વેર ઇન્ટુ t ની 4 ઘાત ના કેટલા થયા માઈનસ dt બધું t વાળું થઈ ગયું ભાઈઓ આનું વિકલન કરો તો 1 નો t ની 4 સાથે ગુણાકાર કરો આગળ માઈનસ તો ચાલે છે તો t ની 4 ઘાત આનું મધ્યપદ -2t સ્ક્વેર -2t સ્ક્વેર નો t ની 4 ઘાતે ગુણાકાર કરો તો -2t ની 6 ઘાત t ની 4 ઘાત એનો સાથે ગુણાકાર કરો તો t ની 8 ઘાત dt કરો સંકલન થઈ જાય કે નહીં અને શું થાય t ની 5 ઘાત ના છેદમાં 5 પણ t કોણ છે cos એટલે શું કરું બ્રેકેટ ઓપન કોણ કરું માઈનસ cos ની 5 ઘાત x ના છેદમાં 5 આ ઓછા ના ઓછા વત્તા 2 t એટલે કોણ તો કે cos ની 6 ઘાત x ના છેદમાં 6 વત્તા 6 ને ભાઈ એક વધશે ને 7 ઘાત થશે બોલજો વત્તા અહીંયા શું થાય cos ની 9 ઘાત x ના છેદમાં 9 પ્લસ c થઈ ગયો ખ્યાલ આવ્યો કે બેટા અહીંયા કોને ધારશો તો અહીંયા sin ને ધારવા પડે કોને ધારવા પડે sin ને આ તો ડાબો ઉલટો નાનો થશે sin x equal to t તો વિકલન શું થાય cos x dx equal to dt એક cos તો બ્રેક કરો તો આ ઇક્વલ શું થાય તો કે sin ની 6 ઘાત x હવે આ શું થયું cos સ્ક્વેર ઇન્ટુ cos એક cos તો તમારે dx ની બાજુ લખવા જ પડે કેટલા થયા આ cos x dx આ કોણ બનવા તૈયાર થઈ ગયું dt આ કયા cos q છે તો એક cos જતા cos સ્ક્વેર વધે ને cos સ્ક્વેર ને શું લખાય 1 sin સ્ક્વેર f ઉલટાનો ટૂંકો થયો કારણ કે મુખ્ય સ્ક્વેર કરવાનો હતો હવે કિંમત મૂકી દો કેટલા થયા આ t ની 6 ઘાત 1 t સ્ક્વેર કેટલા થયા dt બરાબર t ની 6 ઘાત માઈનસ t ની 8 ઘાત હવે તમે આરામથી કરી શકશો બરાબર કરી શકો કે નહીં ક્યારે એક યુગ્મ અને એક કેવો હોય અયુગ્મ હોય ત્યારે બીજું બંને અયુગ્મ હોય કેવો હોય બંને અયુગ્મ હોય m અને n બંને અયુગ્મ હોય ત્યારે મોટી ઘાતાંકના આધારને ધારો જેથી કરીને વિસ્તરણ ચાલુ થાય કારણ કે ત્યારે બ્રેક કરો બરાબર તો મોટી ઘાતાંકને આધારે વિસ્તરણ ઓછું થાય નાની ઘાતાંકનું વિસ્તરણ વધારે મોટી ઘાતાંકને આધારને ધારો શું કરો શું લો મોટી ઘાતાંકના આધારનો શું લો આદેશ લો બંને અયુગ્મ હોય તો કેવી રીતે માની લો કે તમને એમ કે અહીંયા લખાવું છું બરાબર અહીંયા દાખલો કહું છું ઇન્ટિગ્રેશન sin ની 23 ઘાત x ઇન્ટુ cos ની
3 ઘાત x બંને અયુગ્મ છે તો કોઈ એમ કહે સર બંને અયુગ્મ cos ને ધારું તો તમને વાંધો શું ભાઈ ધાર ને તો cos ને ધારીશ તો વિકલન કોણ થાય sin થશે એક sin આની આગળ લાગશે sin ની કેટલી ઘાત થાય 22 ઘાત થશે sin ની 22 ઘાત cos સ્ક્વેર ની 11 ઘાત cos સ્ક્વેર ની 11 ઘાત 1 sin સ્ક્વેર ની 11 ઘાત તે 11 ઘાત નું વિસ્તરણ કરવું પડે કેટલી ઘાત નું 11 ઘાત નું વિસ્તરણ આપણે આવડે જ છે સરસ છે આપણે ખબર જ છે પણ એ આપણા માટે સમય લાગે તો કોને ધારું મોટી sin ને ધાર્યું sin x = t અને વિકલન શું થાય cos x dx = dt એક cos ને છૂટો પાડી દો તો આ ઇક્વલ શું થાય ઇન્ટિગ્રેશન શું થાય sin ની 23 ઘાત x ઇન્ટુ આ એક આની સાથે જશે તો 1 માઈનસ અહીંયા ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ ઇન્ટુ cos x dx આ કોણ થયું dt આ cos સ્ક્વેર એટલે કેટલા થયા 1 માઈનસ sin સ્ક્વેર cos સ્ક્વેર ઇન્ટુ cos ક્યુબ થઈ ગયા આ t ની 23 ઘાત બસ sin x ની જગ્યાએ t મૂકી દો એટલે કેટલા થયા t ની 23 ઘાત બ્રેકેટમાં સ્ટેપ બચાવો t ની 23 ઘાત બ્રેકેટમાં 1 માઈનસ t સ્ક્વેર તો બેનો ગુણાકાર કરો તો t ની કેટલી ઘાત 23 ઘાત માઈનસ t ની 25 ઘાત करना को संकलन काम पूરું થઈ જાય સંકલન करना को काम પૂરું થઈ જાય બરાબર sin માં મોટી ઘાત વાળા પદ પ્લસ આ sin ધારે હોય ત્યારે એટલે cos ધારે હોય ત્યારે નાની ઘાત વાળા પદ શરૂઆત થાય બરાબર થઈ જાય t ની 24/24 ને t ની 26/26 t એટલે કોણ sin બરાબર લખી લો બેટા લખાઈ ગયો બટ્ટા ચાલો આગળ ખ્યાલ આવી ગયો એક યુગ્મ હોય એક અયુગ્મ હોય બંને અયુગ્મ હોય બંને યુગ્મ હોય તો જો અયુગ્મ હતા તો એકને બ્રેક કરીને યુગ્મ કરી શકતા હતા પણ બંને યુગ્મ હશે તો વિકલન કરીને ધારો તો એકને બ્રેક કરતો બીજો અયુગ્મ થઈ જાય અયુગ્મ થઈ જાય તો કોઈનો સ્ક્વેર થાય નહીં તો એક પણ રીત લાગુ પડે નહીં આ એક પણ રીત લાગુ ન પડે ધ્યાન રાખજો બરાબર ત્રીજી આવશે ને ત્રીજું અંદર દાખલો રાખી સાઈડમાં લખ્યું તો સારું હતું કઈને તમે એક સાથે ત્રણે લખજો બરાબર સો ત્રીજી મેથડ કઈ m અને n બંને કેવા યુગ્મ હોય તો કોઈનો પણ આદેશ લેવાય નહીં જો તો કોઈનો પણ આદેશ લેવાય નહીં શું કરવાનું માત્ર ને માત્ર તમારે અતિ સુંદર સૂત્ર આપણે લખાવે છે યાદ કરો cos square x નું અતિ સુંદર સૂત્ર લખાવ્યું છે કયું 1 minus cos 2x/2 1 plus cos 2x/2 sin square x નું અતિ સુંદર સૂત્ર નામ જ આપું છું બરાબર સો 1 minus cos 2x/2 યાદ કરો વારંવાર 11th માં કહેતો આના પર તો બહુ ભાર આપતો હતો કે આને તમે કોઈ બી હિસાબે યાદ રાખો ને સંકલન નહીં થાય ને સંકલનમાં તકલીફ પડશે બરાબર જ્યારે બેકી ઘાત હોય cos અને sin ની બેકી ઘાત દેખાય અયુગ્મ ઘાત દેખાય જ નહીં ત્યારે કમ્પલસરી આનો ઉપયોગ કરો સો કોઈ પણ જાતનો પણ આ યાદ હોવું જોઈએ સૂત્ર ખરા સમયે યાદ આવું એ આપણી પહેલી જીત કહેવાય પણ માત્ર સૂત્ર યાદ આવવાથી જીત થતી નથી ધ્યાન રાખજો એને જીતવા માટે પછી આગળની પણ સ્ટ્રેટેજી જોઈએ બરાબર ઉદાહરણ લઈએ આપણે
ઉદાહરણ લઈએ, જો ઇન્ટિગ્રેશન તમને એમ કે cos સ્ક્વેર x ઇન્ટુ sin ની 4 ઘાત x dx સંકલન કરો. cos સ્ક્વેર x ઇન્ટુ sin ની 4 ઘાત x સંકલન કરો. બરાબર, આમાં બંને યુગ્મ ઘાત છે, એક પણ અયુગ્મ નથી, કોઈનો બ્રેક નહીં થાય ને બ્રેક કરશો તો આગળ કોઈ સેટલમેન્ટ નહીં આવે. આ સીધી વાત છે. તો ભાઈ આપણે શું કરવાનું, અતિ સુંદર સૂત્ર આપણા કયા વારંવાર ઉપયોગમાં લેવાય સંકલનમાં, એટલે જ નામ આપ્યું અતિ સુંદર, એવું ચોપડીમાં નામ નથી. બરાબર, એટલે એટલા માટે નામ આપ્યું, તરત મગજમાં અસર. અતિ સુંદર સૂત્ર એટલે cos સ્ક્વેર બરાબર 1 + cos 2x/2, sin સ્ક્વેર બરાબર 1 - cos 2x/2. ફટાફટ યાદ એટલે નામ આપ્યું છે. બરાબર, તો જોઈએ આપણે, ચાલો શું જોઈએ. આના માટે શું કરીએ, તો મને ઇન્ટિગ્રેશન ને છોડી ખાલી આની હારે જો રમત રમી સાદું ભાભી એક શું છે cos સ્ક્વેર x હવે જો મિત્રો ધ્યાન આપો બરાબર કે અહીંયા cos સ્ક્વેર છે ને એક સાઈડ, તમે ડાયરેક્ટ આના સેપરેટ સૂત્રનો યુઝ કરશો 100% આવશે કે cos સ્ક્વેર x ને શું લખાય 1 + cos 2x/2, નાનું શું લખાય sin સ્ક્વેર આખાનો વર્ગ, એટલે કે 1 - cos 2x/2 આખાનો વર્ગ. ભાઈ વિસ્તરણ કરો, દિમાગમાં એક વસ્તુ ઘુસાડી દો બેટા કે જ્યારે જ્યારે cos અને sin નો ગુણાકાર હોય કે ઘાત હોય, સંકલન નહીં થાય, એને તમારે સિમ્પલ ફોર્મમાં ફેરવવું પડશે. એટલે ગુણાકાર કરશો એટલે પાછા બીજા ગુણાકાર આવશો, પછી તમારે સિમ્પલ ફોર્મમાં ફેરવવા માટે ગુણાકાર આવ્યા પછી તમારે સિમ્પલ ફોર્મમાં ફેરવવા માટે શું કરવું પડે cos * cos નું સૂત્ર આવતું યાદ કરો, 2cc c + c 2ss - s + s 2cs s + s 2sc s + s અને 2cs s - s. આનો ઉપયોગ કરી ગુણાકારમાંથી બ્રેક કરીને સરવાળામાં ફેરવવું પડે તો જ થાય, નહીં તો નહીં થાય. એટલે મેં શું કીધું, અહીંયા આને યુઝ કરો, અહીંયા આનો વર્ગ કરો, વિસ્તરણ કરો, પાછા ગુણાકાર કરો, પાછો તોડો, એટલે 3-4 વર્ગો પર બરાબર ને આપણે છેલ્લે આન્સર તો પહોંચી દઉં. પણ એના કરતાં બેટર એક બતાવું કે cos સ્ક્વેર અને sin જ્યાં ભેગા થતા હોય, એટલે મેં તમને કીધું sin 2x ની ફીલિંગ આવી જોઈએ. સો sin x * cos x, આ બે જણા ભેગા થાય તો મને sin 2x ની ફીલિંગ આવી જોઈએ. એટલે એના માટે મારે 2 જોઈએ, તો છેદમાં 2 મૂકતા પણ આવડવા જોઈએ. માની લો કે એકનો વર્ગ આવ્યો તો બીજાનો વર્ગ, એટલે નાની ઘાત ભેગી થાય, મોટી ઘાત ભેગી થાય. તો અહીંયા કોણ છે cos સ્ક્વેર છે, અહીંયા sin ની 4 ઘાત છે, તો એક sin સ્ક્વેર આને આપી દો. એટલે આવું કરું બેટા, હમણાં આપણે કર્યું તો યાદ હોય તો sin સ્ક્વેર cos સ્ક્વેર માં દાખલો આવ્યો તો છેલ્લે, બરાબર. શું કરું આને sin સ્ક્વેર x * cos સ્ક્વેર x * sin સ્ક્વેર લખાય કે નહીં, હા બરાબર. આને મારે sin 2x માં ફેરવવા માટે કેટલા જોઈએ, 4 જોઈએ. એટલે મારા તરફથી 2 sin x * cos x નો વર્ગ, મારા તો 4 આપી દીધા, તો પછી સામે નીચે 4 આપવા પડે. આકડા થઈ ગયા sin 2x, કેટલા થઈ ગયા sin 2x. પછી આવો નવો દાખલો આપું છું, જાતે કરવાનો આવશે, બરાબર. આવો નવો દાખલો આપું છું, કરવાનો આવશે, ધ્યાન રાખજો. અગિયારમા ધોરણમાં સાદુરૂપ આપવાનો દાખલો છે, ત્યારે પણ મેં તમને કમ્પલસરી ભાર અપાયો હતો. હવે આ દાખલો ધ્યાન રાખજો, 12માં ગમે ત્યાં પૂછાઈ જાય શકે તેમ છે, બરાબર. દાખલા થઈ ગયા sin સ્ક્વેર 2x sin x છેદમાં કેટલા થયા 4 sin સ્ક્વેર.
હવે sin સ્ક્વેર x કેટલા છે 1 માઈનસ cos 2x તો sin સ્ક્વેર 2x કેટલા થાય અહીંયા માની લો કે હું આ તો આવી ગયું આની જગ્યાએ શું લખ્યા આને પણ અહીંયા x ની જગ્યાએ કેટલા 2x છે તો અહીંયા x ની જગ્યાએ 2x મૂકું તો અહીંયા પણ કેટલા થાય 2x લખવા પડે એટલે કેટલા થાય 4x થાય આ પ્રોસેસ તો આપણે આવડે છે હવે આપણે નાના નથી બરાબર તો આનો મતલબ શું થાય ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર 2x નું મૂલ્ય કેટલું થાય 1 માઈનસ cos 4x ના છેદમાં 2 આખાનો વર્ગ લખા દે 1 માઈનસ cos 2x છેદમાં 2 ને આગળ તો 1 ના છેદમાં 4 ચાલતા હતા ઓકે ઓકે what now તો now આનું વિસ્તરણ કરો એ 2 નો વર્ગ 4 થાય 4 4 16 થાય અને પાછા 2 એટલે 32 થાય એટલે કેટલા 1 ના છેદમાં 32 આનું વિસ્તરણ કરો મિત્રો આનું વિસ્તરણ કરો શું થાય કે 1 માઈનસ 2 cos 4x પ્લસ cos square 4x into 1 minus cos 2x જ્યાં જ્યાં વર્ગ આવે ત્યાં ત્યાં મથાકડ અહીંયા પાછો વર્ગ તો મારે સંકલન કરવું છે મને વર્ગ દેખાવો જોઈએ નહીં બે cos ના ગુણાકાર ન દેખાવો જોઈએ બે sin ના ગુણાકાર હજુ તો બ્રેકેટ પણ ઓપન થશે ત્યારે નવું કંઈક નાટક આવશે હજુ આ બ્રેકેટ ઓપન થશે ત્યારે નાટક નવું આવશે 4 માર્કનો દાખલો પૂછાય છે એટલે જ મેં તમને 11th માં આના પર બહુ ભાર મૂક્યો તો પરીક્ષામાં પણ 2 થી 3 વાર પૂછ્યો તો તો તમે કરી નાખો તો મારે એટલી માથાકૂટ રહે 11th માં તમને ફટાફટ યાદ આવી જાય બરાબર 12મા માં આને શું લખાય cos square 4x તો x ની કેટલા 4x તે 4x મૂકતા તો 8x એટલે બાકીના બધા જ નમૂના તેના તે બાકીના બધા જ નમૂના તેના તે કેટલા થશે 1 plus cos 2x ની કે x ની કેટલા 4x એટલે 8x છેદમાં 2 હજુ ગુણાકાર તો બાકી છે બે લસા લઈ લો તો આની સાથે ગુણાય 2 આકડા થાય 4 બાકી બધું તેનું તે નીચે કરા દે 1 ના છેદમાં 64 લસા આવો એટલે આખો દાખલો સંકલનનો નથી ત્રિકોણમિતિનો દાખલો છે આખો દાખલો સંકલન નથી ત્રિકોણમિતિનો દાખલો છે આ ખાસ ધ્યાન રાખજો સો સંકલન દાખલો નથી આ ત્રિકોણમિતિનો દાખલો છે આ બે લસા તો 2 2 ને 1 3 હશે ને 1 3 માઈનસ 4 cos 4x પ્લસ cos 8x આમાં હજુ સુધી ક્યાંય સંકલન મારું આવ્યું નથી હા વિકલન તો સીધું થઈ જાય આનો ચૂપચાપ બેહાડો આનો વિકલન 4 આગળ બે ઘાત ઓછી થઈ જાય આને ચૂપચાપ બેસાડો આનું વિકલન ઈઝીલી થઈ જાય સંકલનને જ્યાં સુધી આપણા ફોર્મમાં ન આવે ત્યાં સુધી આપણે કંઈ ન કરી શકીએ બરાબર હજી બ્રેકેટ ઓપન કરો તો 3 નો ગુણાકાર 2 સાથે કરો તો 1 ના છેદમાં 64 3 નો ગુણાકાર 3 માઈનસ 3 cos 2x રાઈટ માઈનસ 4 cos x તો 2 સાથે ગુણાકાર કરો તો માઈનસ 4 cos 4x આ માઈનસ પ્લસ 4 cos 4x into cos 2x જે આને તોડવા પડશે ગુણાકાર આવે આને પણ તમારે તોડવા પડશે cos 8x તો ગુણાકાર કરો બે સાથે એટલે પ્લસ cos 8x minus cos 8x into cos 2x આને તોડવા પડશે બધાને તોડવા પડશે જ્યાં જ્યાં ગુણાકાર આવ્યો આનું થઈ જાય આનું થઈ જાય આનું થઈ જાય પણ જ્યાં જ્યાં ગુણાકાર હશે એટલાને તમારે બ્રેક આપવો પડશે 100% એને તોડવા પડશે તો કઈ રીતે તોડીએ ગુણાકાર છે એને મારે સરવાળામાં ફેરવવાનો છે એટલે કે 2 સો c શું થાય c plus c શું થાય c plus c ગુણાકારમાંથી સરવાળામાં જાઓ તો એકવાર સરવાળો થાય એકવાર ખૂણાની બાદબાકી થાય તો ખૂણો 2 વડે ડિવાઈડ થશે નહીં
ખૂણો 2 વડે ડિવાઈડ થશે નહીં, રાઈટ? તો ચાલો 2 જોઈએ, આની પાસે 2 નથી તો 2 વડે ગુણી નાખો, પણ આને એકને ગુણો તો આની નીચે 2, આ નીચે 2, પછી મારે લસા લેવો પડે, પછી પાછા બધાને ગુણવા પડે, તો બેટર કામ પહેલેથી જ કરી નાખું અને બધાને 2 વડે ગુણી નાખું તો 1/32, બરાબર? તો આંકડા થાય ભલે 64 દુ 128 છે, આંકડા થાય 6 -6 cos 2x -8 cos 4x પ્લસ 4, અહીંયા 2 આવી ગયા, 2cc 2c into c cos plus cos એટલે કેટલા થાય? આ 4 આના 4 આગળ તો રહેશે 4, પછી જે 2 વડે ગુણ્યા તે 2 આવ્યો, ધ્યાન રાખજો કે આની પાસે 2 જોશે ને મારે, કેટલા થાય? ઇન બ્રેકેટ એક સ્ટેપ લખી દો, ચાલો 4 into 2 cos, પરીક્ષામાં જેટલા સ્ટેપ ઓછા થાય એટલો પ્રયત્ન કરવાનો પણ ભૂલ ન થાય તે રીતે, પ્લસ આને પણ 2 વડે માઇનસ આને પણ 2 વડે, સારું આખું બોર્ડ ભરાઈ ગયું, યાદ કરો, હું તમને વારંવાર કહેતો ખૂબ અગત્યનું છે. ઇઝ ઇક્વલ ટુ 1/28 આ 6, બરાબર? આનો આગળ લઈ લો, ક્રમમાં લખું -6 cos 2x -8 cos 4x પ્લસ 2 cos 8x. આ શું થાય? c plus c 2cc, એકવાર સરવાળો 6, એકવાર બાદબાકી 2x, ને 4 તો આગળ છે ને, આગળ થાય cos 6x પ્લસ cos 2x, આગળ 4 છે એટલે પ્લસ 4 cos 6x પ્લસ 4 cos 2x, રાઈટ? આગળ લખાય, અહીંયા કેટલા થાય? 8 ને 2 10, ને 8 માંથી 2 જાય તો 6, પણ આગળ માઈનસ છે, માઈનસ cos 10x માઈનસ cos 6x. ચાલો ક્રમ વાઇઝ લખો, પહેલા અચળ પદ, અચળ પદ કેટલું છે? 6, અચળ પદ કેટલું છે? 6, બરાબર? હવે સૌથી નાનો ખૂણો કોણ છે? 2x, 2x વાળો ગોઠવો, -6 cos 2x પ્લસ 4 cos 2x, બીજે ક્યાંય છે નહીં, કેટલા આવશે? -2 પ્લસ 4, यानी कि -6 प्लस 4 -2 cos 2x. હવે 4 વાળા કેટલા છે? તો 4 વાળા તો એક જ છે, -8 cos 4x. હવે 6 વાળા ગોતો, તો 6 વાળો એક આ અને એક આ, -4 cos 6x cos x એટલે કેટલા થાય? +3 cos 6x. આઈ થિંક કંઈક મિસ્ટેક છે, ચેક કરજો, કંઈક મિસ્ટેક છે, એટલે બધા સિમેટ્રિક જ આવે, બરાબર? પછી 8 વાળા ગોતો, 8 વાળા 8 આડી, બરાબર? પ્લસ 2 cos 8x, બરાબર? પછી અચળ પર પછી 6 વાળા ગોતો, 10 વાળા માઈનસ cos 10x. આનું આખું સાદરૂપ આવ્યું. હવે આનું સંકલન કરવાનું, હવે શું કરવાનું? આની જગ્યાએ આ મૂકવાનું, પછી સંકલન કરવાનું, બરાબર? આ રીતે થાય, માટે I is equal to 1/120 ઇન્ટિગ્રેશન આ આખો બ્રેકેટ dx is equal to 128. 6 નું શું થાય? તો કે 6x. cos 2x નું શું થાય? sin 2x ને છેદમાં 2, આ -2 શું થાય? 2 sin 2x ના છેદમાં 2 -8 cos 4x ના છેદમાં 4 પ્લસ 3 cos નહીં sin આવે ભાઈ, 3 sin 6x ના છેદમાં 6 પ્લસ 2 cos નહીં sin 8x ના છેદમાં 8 માઇનસ sin એટલે ખાલી એક જ સ્ટેપ સંકલન હોય, બાકી આખો દાખલો તમારો ત્રિકોણમિતિનો આવ્યો, બરાબર?
આ પ્રેક્ટિસ કરવી પડશે બેટા, પ્રેક્ટિસ કરવી પડશે. આઈ થિંક કંઈક એવું મને લાગી રહ્યું કંઈક મિસ્ટેક થઈ હોવી જોઈએ. સમથિંગ ઇઝ રોંગ ગોઈંગ કે કંઈક સિમેટ્રિક આવતું હોય, જે કોઈ હોય બરાબર ચેક કરી લેજો બરાબર, જોઈ લો.